નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે। છેલ્લે આપણે 10મા પાઠ વિશે આપણે ચર્ચા કરી હતી। હવે આપણે ફરીથી એક નવો પાઠ લઈને આવ્યા છે, પાઠ 14, અને પાઠનું નામ છે લોકશાહીમાં સમાનતા। એટલે હવે સૌથી પહેલા લોકશાહીમાં સમાનતા જ્યારે ભણવા જઈએ તો સૌથી પહેલા તો આપણે લોકશાહી એટલે શું એના વિશે આપણે શું કરવું પડે, જાણવું પડે। તો વિદ્યાર્થી મિત્રો, લોકશાહીની વાત કરવામાં આવે તો લોકશાહી એટલે એક પ્રકારની શાસન વ્યવસ્થા છે। શાસન વ્યવસ્થા બે પ્રકારની છે, એક રાજાશાહી અને બીજી એક લોકશાહી। ભારત દેશ આઝાદ નતો થયો તે પહેલાની આપણે વાત કરીએ તો આપણા ભારત જેવા દેશની અંદર નહીં પણ સમગ્ર વિશ્વના મોટા ભાગના દેશોમાં વાત કરીએ તો રાજાશાહી શાસન હતું, જેમાં રાજા મુખ્ય ગણાતો। રાજાને મદદરૂપ થવા માટે રાજાનું પોતાનું એક મંત્રીમંડળ હતું। તમામ પ્રકારના નિર્ણય કોણ કરતું હતું? રાજા કરતા હતા। તો આ પ્રકારની જે શાસન વ્યવસ્થા છે એને શું કહેવામાં આવે છે? રાજાશાહી। ત્યારબાદ વાત કરીએ તો સમયની સાથે બધું શું થતું ગયું? બદલાતું ગયું। આજે વિશ્વમાં મોટા ભાગના જે દેશો છે, મોટા ભાગના દેશોની અંદર રાજાશાહી શાસનના બદલે કયા પ્રકારની શાસન પ્રથા છે? લોકશાહી શાસન પ્રથા છે। એટલે કે લોકશાહી એટલે શું? તો કે લોકશાહી એટલે લોકો માટે લોકો દ્વારા ચાલતું શાસન। લોકો માટે લોકો દ્વારા ચાલતું શાસન। એટલે કે અત્યાર સુધી રાજાશાહી શાસનમાં રાજા મુખ્ય ગણાતો હતો, લોકશાહી શાસનમાં કોઈ પણ સરકારને સત્તા પર આવવું હોય તો એમણે લોકો પાસેથી શું કરવો પડે છે? મત મેળવવો પડે છે। લોકો પ્રમાણે શું કરવું પડે છે? દેશનો વહીવટ કરવો પડે છે। લોકોના પ્રશ્નો, લોકોની સમસ્યા શું કરવી પડે છે? હલ કરવી પડે છે। અને બીજું, જે લોકો છે એટલે કે ભારતના લોકોમાંથી લોકો પોતાના પ્રતિનિધિને શું કરે છે? ચૂંટે છે, અને એ પ્રતિનિધિ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે। એટલે જ્યાં સુધી લોકોની ઈચ્છા હોય ત્યાર સુધી તે પ્રતિનિધિ સત્તા પર રહી શકે છે। લોકોની ઈચ્છા ના હોય તો તે પ્રતિનિધિની સત્તા પણ છીનવી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોકશાહીમાં સમાનતા એટલે કે ભારત એક લોકશાહી દેશ છે, તો લોકશાહીમાં વસતા ભારતના તમામ નાગરિક એ ગમે તે ધર્મનો હોય, ગમે તે જાતિનો હોય, ગમે તે ભાષા ધરાવતો હોય, ગમે તે બોલી બોલતો હોય, ગમે તે પ્રદેશમાં રહેતો હોય, ભારત માટે તે કેવો છે? સમાન છે। કારણ કે તે ભારતનો નાગરિક છે। ભારત એક લોકશાહી શાસન પ્રથા ધરાવતો દેશ છે, માટે ભારતમાં વસતા તમામ લોકોને શું મળવી જોઈએ? સમાનતા મળવી જોઈએ, સરખાપણું મળવું જોઈએ। તો આવો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોકશાહીમાં સમાનતા વિશે આપણે ચર્ચા કરીએ। ભારત એક લોકશાહી દેશ છે। વિશ્વમાં સૌથી મોટો લોકશાહી ધરાવતા આપણા દેશના સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે। બંધારણ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કહેવાય છે। વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ભારતનું છે। ભાષા, જાતિ, ધર્મ અને આર્થિક અસમાનતા વચ્ચે દેશનું સુચારુ સંચાલન થાય, આ માટે બંધારણમાં અનેક જોગવાઈઓ કરેલી છે। આપણો દેશ એટલો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે કે તેના સંચાલનમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા ન હોય તો સંચાલન યોગ્ય રીતે થતું નથી। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા કે ભારત એક કેવો દેશ છે? લોકશાહી દેશ છે। બીજી વાત કરવામાં આવે તો વિશ્વમાં સૌથી મોટામાં મોટો લોકશાહી ધરાવતો જો કોઈ દેશ હોય તે કયો દેશ છે? ભારત। વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી મોટામાં મોટો લોકશાહી ધરાવતો જો કોઈ દેશ હોય તે કયો દેશ છે? ભારત દેશ છે। બીજી વાત કરવામાં આવે
તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જ ખબર કે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત કયા નંબર પર છે? બીજા. પહેલા નંબર પર કયો દેશ છે? ચીન. હવે તમે જોવા જાઓ તો આપણા ભારત જેવા દેશની અંદર અનેક ધર્મો છે, અનેક ભાષાઓ છે, અનેક જાતિઓ છે, અનેક બોલીઓ છે. આટલી બધી ભારત જેવા દેશની અંદર શું છે? ભિન્નતાઓ છે, અલગતા પણ છે. હવે વિશ્વમાં ભારત સૌથી મોટામાં મોટો લોકશાહી ધરાવતો શું છે? દેશ છે. હવે આટલા મોટા લોકશાહી દેશનું શાસન કરવું હોય તો આટલા મોટા લોકશાહી દેશના શાસન કરવા માટે શાની જરૂર પડે? તો બંધારણની જરૂર પડે. શાની જરૂર પડે? બંધારણની જરૂર પડે. જેમ અલગ અલગ પ્રકારની રમતો રમવા માટેના નિયમો હોય, જો દરેક રમતના નિયમ ન હોય તો કોઈ રમત રમાતી નથી. નાનેથી લઈને મોટી રમત જો રમાતી હોય તો એ રમત રમાડવા માટેના ચોક્કસ પ્રકારના નિયમ હોય તો જ તે રમત રમાય. તો જો એક નાની રમતો રમવા માટે જો નિયમોની જરૂર પડતી હોય તો આવડા મોટા દેશનું સંચાલન કરવા માટે પણ શાની જરૂર પડે? નિયમોની જરૂર પડે, કાયદાની જરૂર પડે. તો અને તો જે તે દેશનું શું થાય? સંચાલન થાય. તો ભારત વિશ્વમાં સૌથી મોટામાં મોટો લોકશાહી ધરાવતો દેશ છે. આવા મોટા લોકશાહી ધરાવતા દેશના સંચાલન માટે શું છે? બંધારણની રચના કરવામાં આવેલી છે. ભારત વિશ્વમાં સૌથી મોટામાં મોટો લોકશાહી ધરાવતો દેશ છે. આવડા મોટા લોકશાહી દેશનું સંચાલન કરવા માટે આપણે શાની રચના કરેલી છે? બંધારણની રચના કરેલી છે. બંધારણ શું છે? બંધારણ કોને કહેવામાં આવે? તો અહીં કીધું જ કે બંધારણ એ દેશનું સંચાલન કરવા માટેની શું છે? માર્ગદર્શિકા કહેવામાં આવે છે. બંધારણ શું છે? તો બંધારણ એ દેશનું સંચાલન કરવા માટેની શું કહેવામાં આવે છે? માર્ગદર્શિકા કહેવામાં આવે છે. દેશનું સંચાલન કેવી રીતે કરવું, દેશનો વહીવટ કેવી રીતે કરવો, એનું માર્ગદર્શન કોણ પૂરું પાડે છે? બંધારણ. બંધારણ એટલે શું? તો કે કોઈ પણ દેશનો વહીવટ કરવા માટે, કોઈ પણ દેશનું શાસન કરવા માટે બનાવવામાં આવેલા જે નિયમો છે એ નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે, જે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોન્સ્ટિટ્યુશન. ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? કોન્સ્ટિટ્યુશન. બંધારણને ઇંગ્લિશમાં કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું એનું ડેફિનેશન કે વિશ્વનો કોઈ પણ દેશ હોય, દરેક દેશનું સંચાલન કરવા માટે, દરેક દેશને વહીવટ કરવા માટે બનાવવામાં આવેલા જે વ્યવસ્થિત નિયમો છે એ વ્યવસ્થિત નિયમોના સંગ્રહને શું કહેવામાં આવે છે? બંધારણ કહેવામાં આવે છે. એટલે ભારત વિશ્વમાં સૌથી મોટામાં મોટો લોકશાહી ધરાવતો દેશ છે. ભારતમાં અનેક ધર્મના લોકો છે, અનેક જાતિના લોકો છે, અનેક બોલીઓ છે, અનેક ભાષાઓ છે, અનેક રીત રિવાજો છે. તો આવડા મોટા લોકશાહી ધરાવતા દેશનું સંચાલન કરવા માટે આપણે શાની રચના કરેલી છે? બંધારણની. બંધારણ એ દેશનું સંચાલન કરવા માટેની શું કહેવામાં આવી છે? માર્ગદર્શિકા, જે તમને શું કરે છે? માર્ગદર્શન આપે છે. સાથે સાથે શું કહે છે? વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયું છે? ભારતનું છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બંધારણ બે પ્રકારના આવે. લેખિત બંધારણ પણ આવે અને મૌખિક બંધારણ પણ આવે. વિશ્વમાં ભારતનું સૌથી મોટામાં મોટું બંધારણ તો છે, પણ કેવા પ્રકારનું બંધારણ છે? લેખિત. વિશ્વમાં સૌથી મોટામાં મોટું લેખિત જો કોઈ દેશનું બંધારણ હોય તો એ કયા દેશનું છે? ભારતનું. ભારતનું બંધારણ એ કેવું છે? લેખિત છે. અને એ વિશ્વમાં સૌથી મોટામાં મોટું શું છે? લેખિત બંધારણ છે. ભાષા, જાતિ, ધર્મ અને આર્થિક અસમાનતા વચ્ચે દેશનું સુચારુ સંચાલન થાય આ માટે બંધારણની અંદર અનેક જોગવાઈઓ કરેલી છે. તમે જોવા જાઓ કે ભાઈ આપણા ભારત જેવા દેશની અંદર ઘણી બધી વિવિધતાઓ છે,
ધર્મમાં વિવિધતા, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, ઘણા બધી. જ્યાંમાં પણ પાછા તમે જોવા જાઓ અનેક જાતિઓ, એસસી, એસટી, ઓબીસી, ઓપન વર્ગ, એમાં પણ પાછા પેટા વિભાગો, પેટા જ્ઞાતિઓ, અનેક ભાષાઓ, અનેક બોલીઓ. પરિણામ સંજોગોમાં એક જ દેશની અંદર જ્યારે આટલી બધી વિવિધતા હોય તો એવા સંજોગોમાં કોઈ પણ પ્રકારની અસમાનતાઓ ન સર્જાય. જાતિ વચ્ચે અસમાનતા ના થાય, ધર્મ વચ્ચે અસમાનતા ના ઊભી થાય, ભાષા ને બોલી પ્રદેશો વચ્ચે અસમાનતાઓ ના ઊભી થાય. એની માટે દેશનું સુચારુ એટલે કે સારી રીતે સંચાલન થાય એની માટે તમે જોવા જાઓ આપણા બંધારણની અંદર અનેક પ્રકારની જોગવાઈઓ કરવામાં આવેલી છે. આપણા દેશનું સારી રીતે વહીવટ થાય, આપણા દેશનું સંચાલન સારી રીતે થાય, દેશના તમામ લોકો હળીમળીને રહે, કોઈ પણ પ્રકારના મતભેદો ના થાય, કોઈ પણ પ્રકારના ભેદભાવો ન સર્જાય, દરેક લોકોને સમાનતા પ્રાપ્ત થાય. એની માટે આપણા ભારત જેવા દેશના બંધારણની અંદર ઘણી બધી શું કરવામાં આવેલી છે? જોગવાઈઓ કરવામાં આવેલી છે. સાથે સાથે તમે જોવા જાઓ આપણો દેશ કેટલો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે કે તેના સંચાલનમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા ન હોય તો સંચાલન યોગ્ય રીતે થતું નથી. તમે જો કે આપણો ભારત દેશ કેટલો બધો શું છે? વિશાળ. હવે આટલા મોટા વિશાળ દેશ ધરાવતા દેશની અંદર ઘણી બધી ભિન્નતા છે. હવે એવા સંજોગોની અંદર આવડા મોટા દેશની અંદર આવડી મોટી ભિન્નતા હોય તો તેના સંચાલન માટે જો વિશિષ્ટ પ્રકારની શું જોગવાઈઓ ન કરવામાં આવેલી હોય, વિશેષ પ્રકારની જો સંચાલન ન કરવામાં આવેલી હોય, વિશેષ પ્રકારની જો વ્યવસ્થા ન ગોઠવવામાં આવેલી હોય તો દેશનું સંચાલન યોગ્ય રીતે થતું નથી. આવડો મોટો દેશ, દેશમાં આટલી મોટી ભિન્નતા અને એનું જો સંચાલન કરવું હોય તો એની માટે વિશેષ શું કરવી પડે? વ્યવસ્થા કરવી પડે. એની માટે વિશેષ જોગવાઈઓ કરવી પડે. આમ તમે જોવા જાઓ તો આપણા દેશમાં આર્થિક, સામાજિક અને ધાર્મિક ભિન્નતાઓ હોવા છતાં સૌને સમાન તક મળી રહે તે માટે આપણું બંધારણ તૈયાર કરનાર સૌએ શું છે? ધ્યાન રાખ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો. તદુપરાંત અંગ્રેજો આવ્યા તે પહેલા આપણા ભારત જેવા દેશની અંદર આપણી જે સામાજિક જે વ્યવસ્થા હતી એ 4 વર્ણો પર આધારિત હતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પરિણામ સંજોગોમાં આપણા ભારત જેવા દેશની અંદર ઘણી બધી આર્થિક અસમાનતાઓ હતી, સામાજિક અસમાનતાઓ હતી, રાજકીય અસમાનતાઓ હતી. આપણા ભારત જેવા દેશની અંદર ઘણી બધી અંધશ્રદ્ધાઓ હતી, ઘણા બધા કુરિવાજો હતા, જાતિવાદ હતું, અસ્પૃશ્યતા હતી, અછૂતપણું હતું, જેના કારણે ભારતના એવા કેટલાક ચોક્કસ વર્ગના લોકોને એમના સામાજિક, આર્થિક અને રાજકીય હકોથી વંચિત રાખવામાં આવ્યા. પરિણામ સંજોગોમાં તમે જોવા જાઓ કે જ્યારે આપણા ભારત જેવા દેશની અંદર આર્થિક, સામાજિક અને ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે તે માટે આપણે શું કર્યું છે? બંધારણ તૈયાર કરનારે સૌએ શું કર્યું છે? ધ્યાન રાખેલું છે કે જ્યારે આપણો દેશ આઝાદ થયો અને આપણો દેશ આઝાદ થયા પછી બંધારણની રચના કરવામાં આવી તો તે સમયના બંધારણના જે ઘડવૈયાઓ હતા કે જેમણે બંધારણ ઘડ્યું તો તેમણે આ બધી બાબતોનું શું ખાસ વિશેષ ધ્યાન રાખેલું છે કે ભારતમાં વસતા તમામ વર્ગના લોકોને આર્થિક, સામાજિક અને રાજકીય, ધાર્મિક શું મળવો જોઈએ? ન્યાય મળવો જોઈએ. ધાર્મિક, સામાજિક, આર્થિક, રાજકીય સમાનતા મળવી જોઈએ. દેશમાંથી જાતિવાદ દૂર થવો જોઈએ. દેશની અંદર અસ્પૃશ્યતા, અછૂતપણું દૂર થવું જોઈએ. દરેક જણને વિકસવાની સમાન શું મળવી જોઈએ? તક મળવી જોઈએ. તો એના અનુસંધાનમાં તમે જોવા જાઓ આપણા બંધારણના ઘડવૈયાઓએ આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આપણું બંધારણ શું કરેલું છે? ઘડેલું છે, જેથી કરીને આપણા બંધારણ પ્રમાણે દેશની અંદર કોઈ પણ પ્રકારના મતભેદો ન સર્જાય. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ સમાનતા એટલે શું? લોકશાહી એટલે તો ખબર પડી ગઈ. સમાનતા એટલે શું? તો શું કે ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું ઠરાવવામાં આવ્યું છે.
આ સમાનતા એટલે સૌ સમાન, સૌને સન્માન એ આશય સાથે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે. સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન આપો કે ભાઈ સમાનતા એટલે શું? તો ભારતનું જે બંધારણ છે એ ભારતના બંધારણની અંદર સૌને સમાન તક આપવાનું શું કરવામાં આવ્યું છે? ઠરાવવામાં આવ્યું છે. અત્યાર સુધી દેશની અંદર અંગ્રેજોના ગુલામ હતા, બંધારણ નહોતું ઘડાયું. તે પહેલા આપણા ભારત જેવા દેશની અંદર જાતિવાદ હતો, વર્ગવાદ હતો. પરિણામ સંજોગોમાં અમુક ચોક્કસ વર્ગના લોકોએ અમુક ચોક્કસ વર્ગના લોકો સાથે અન્યાય કર્યો. એમને એમના આર્થિક, સામાજિક અને રાજકીય અને ધાર્મિક હકોથી કેવા રાખ્યા? વંચિત રાખ્યા. તો તેવા સંજોગોમાં જ્યારે ભારત દેશ આઝાદ થયો એટલે ભારતનું બંધારણ ઘડાયું. એટલે ભારતના બંધારણે ભારતમાં વસતા ભારતના તમામ નાગરિકોને શું મળવો જોઈએ? સમાન તક મળવી જોઈએ. એ પછી આર્થિક હોય, સામાજિક હોય, રાજકીય હોય, સાંસ્કૃતિક હોય, ધાર્મિક હોય, આધ્યાત્મિકતા હોય, દરેક બાબતની અંદર ભારતમાં વસતા તમામ નાગરિક, તમામ એટલે XYZ, એ ગમે તે ધર્મનો હોય, ગમે તે જાતિનો હોય, ગમે તે ભાષા ધરાવતો હોય, સ્ત્રી હોય કે પુરુષ, સૌને સમાન શું મળવી જોઈએ? તક મળવી જોઈએ. સાથે સાથે આ સમાનતા એટલે શું? તો કે આ સમાનતા એટલે સૌ સમાન, બધા સરખા. એ પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, પારસી હોય, જૈન હોય. તદુપરાંત એ પછી SC હોય, ST હોય, OBC હોય કે ઓપન વર્ગનો હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે વર્ણ, ભારતમાં વસતા તમામ નાગરિકો ભારતના બંધારણની દ્રષ્ટિએ કેવા છે? સમાન છે. બીજું, સૌને શું મળવું જોઈએ? સન્માન. દરેક વ્યક્તિને પોતાનું સ્વાભિમાન છે અને ભારતમાં વસતા દરેક નાગરિક ગમે તે ધર્મનો હોય, ગમે તે જાતિનો હોય, એને શું મળવું જોઈએ? માન અને સન્માન મળવું જોઈએ. એ આશય સાથે એટલે કે એ હેતુ સાથે આપણી સરકાર બંધારણ મુજબ શું કરે છે? કાર્યરત છે. એટલે કે ગમે તે સરકાર હોય, કોંગ્રેસની હોય, ભાજપની હોય કે XYZ, એમણે બંધારણ પ્રમાણે દેશનું શું કરવાનું છે? શાસન કરવાનું છે. બંધારણ પ્રમાણે એમણે ભારતના તમામ નાગરિકોને સન્માન આપવાનું છે. ભારતના તમામ નાગરિકોને સમાન તક આપવાની છે. સૌને સમાન શું છે? ગણવાનું છે. માટે કોઈ પણ સરકાર હોય એને દેશનું શાસન ભારતના બંધારણ મુજબ કરવાનું હોય છે. બીજી વસ્તુ શું કહે કે સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાન. કાયદાની દ્રષ્ટિએ બધા જ સરખા જ. પછી એવું નહીં કે આ વર્ગ માટે આ કાયદો, આ વર્ગ માટે આ કાયદો. ના, કાયદાની દ્રષ્ટિએ બધા જ સમાન. અને પાછું શું આપવામાં આવ્યું છે? કાયદાનું સમાન રક્ષણ. દરેક ભારતીય નાગરિકને કાયદાનું રક્ષણ મળવું જોઈએ. એવું નથી કે આ કાયદાથી માત્ર આ વર્ગનું જ રક્ષણ થાય, આ કાયદાથી માત્ર આ વર્ગનું જ રક્ષણ થાય, એવું નહીં. દરેક નાગરિકને કાયદાનું સરખું જ રક્ષણ મળવું જોઈએ. તો એને કહેવામાં આવે છે સમાનતા. એને શું કહેવામાં આવે છે? સમાનતા. ત્યારબાદ અહીં આપવામાં આવ્યું છે કે ભાઈ કાયદાના આધારે સમાનતા એટલે શું? ભાઈ આપવામાં આવ્યું ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા. આપણા ભારતમાં એક ધર્મ છે? ના, અનેક ધર્મ છે. તો દરેક ધર્મની વ્યક્તિઓમાં સમાનતા હોવી જોઈએ. એ પછી એનો જે ધર્મ હોય તે. ભાષા કે બોલીના આધારે સમાનતા. ભારતનો નાગરિક છે, પછી ભલે તમિલનાડુમાં રહેતો હોય, મહારાષ્ટ્રમાં રહેતો હોય, ગુજરાતમાં રહેતો હોય, ભલે એની ભાષા અલગ અલગ, પણ મૂળે તો એ ભારતનો નાગરિક છે. ભલે એની ભાષા અલગ છે, એની બોલી અલગ છે, છતાં ભાષા અને બોલીના આધારે પણ તેને સમાનતા મળવી જોઈએ. શિક્ષણ મેળવવામાં પણ સમાનતા. ગમે તે ધર્મનો, ગમે તે જાતિનો, સ્ત્રી હોય કે પુરુષ, દરેક ભારતીય નાગરિકને શિક્ષણમાં શું ગણવું જોઈએ? સમાનતા મળવી જોઈએ. વ્યક્તિગત વિકાસમાં પણ સમાનતા. દરેક વ્યક્તિ પોતાનો વિકાસ કરી શકે, એમાં પણ સમાનતા હોવી જોઈએ. લિંગ આધારિત એટલે સ્ત્રી અને પુરુષ. પુરુષને જેટલો અધિકાર છે એટલા જ અધિકાર કોને મળવા જોઈએ? સ્ત્રીઓને.
બાળકોને અને સાથે સાથે વિચારોની અભિવ્યક્તિમાં ભારતનો નાગરિક સ્વતંત્ર છે અને સ્વતંત્ર ભારતનો નાગરિક ગમે તે શું કરી શકે છે તો કે વિચાર અને અભિવ્યક્તિમાં પણ સમાનતા મળવી જોઈએ. એટલે તમે વિચારમાં પણ તમને સ્વતંત્રતા છે, અભિવ્યક્ત તમારા મનમાં જે કંઈ પણ ચાલતું હોય તે તમે બીજા સમક્ષ શું કરો છો, અભિવ્યક્ત કરો છો, તો તમને અભિવ્યક્તિની પણ સમાન સ્વતંત્રતા છે, સમાનતા છે. તમે સ્વતંત્ર ભારતના નાગરિક છો, તમે સ્વતંત્ર રીતે વિચારી શકો છો, તો એની અંદર પણ તમને શું મળવી જોઈએ, સમાનતા મળવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકમાં આપણે લોકશાહીમાં સમાનતા વિશે આપણે ચર્ચા કરી. આવનાર વિડીયોમાં હજુ આપણે આગળ ચર્ચા કરીશું. તો ત્યાર સુધી હું રજા લઉં છું. નમસ્કાર વિદ્યાર્થી.